ઘણી વખત આપણને એમ થાય કે 15 જૂનની પહેલા વરસાદ વરસ્યો એટલે ચોમાસું આવી ગયું, પણ એ વખતે મોસમ વિભાગ એવું કહે છે કે ઓફિશિયલી હજી ચોમાસું બેઠું નથી, એડવાન્સ ઓફ મોન્સૂન જેને કહે છે. અને ઓફિશિયલી મોન્સૂનનો એમની પાસે એક નકશો હોય છે, એક મિકેનિઝમ હોય છે. અને એકચ્યુઅલી તો 15 જૂનની આસપાસ આખા ગુજરાતમાં ચોમાસું બેસી જવું જોઈએ, 15 જૂનથી લગભગ એક અઠવાડિયાની અંદર. પરંતુ આ વખતે હજી સુધી એટલે કે ગઈકાલ સુધી ચોમાસું માત્ર અને માત્ર આ ગ્રીન લાઈન જોઈ શકો છો, સધન ગુજરાત એટલે અપ ટુ સુરત અને સધન સૌરાષ્ટ્ર આટલા જ વિસ્તારમાં આ જે ગ્રીન લાઈન છે એની નીચેના વિસ્તારમાં જ ચોમાસું એડવાન્સ થયું હતું ઓફિશિયલી. અને એની ઉપરના ભાગમાં હજી સુધી ચોમાસું એડવાન્સ નહોતું થયું. એટલે લગભગ જૂનમાં તો વરસાદ ના આવ્યો, જુલાઈનો પણ લગભગ અડધો ભાગ થયો અને હજી સુધી મોન્સૂને આખા ગુજરાતને કવર કર્યું નહોતું. માત્ર આ ગ્રીન લાઇનની નીચેના ભાગને એટલે કે સાઉથ ગુજરાત અને સધન સૌરાષ્ટ્રને કવર કર્યું હતું. પરંતુ બહુ આનંદની વાત છે કે આજે મોન્સૂન વિભાગે ચોમાસું એડવાન્સ થયું, મોન્સૂન એડવાન્સ થયું ગુજરાતમાં, એટલે કે આગળ વધ્યું અને ગુજરાતના વધુ વિસ્તારોને કવર કર્યા છે આ વખતના ચોમાસાએ, 2014ના ચોમાસાએ. એ આજે ઓફિશિયલી એમના મેપમાં અપડેટ કરી છે. અને હવે આપ જોઈ શકો છો કે આ ગ્રીન લાઇન એટલે કે ચોમાસાએ લગભગ દ્વારકા, રાજકોટ અને અહીંયા અમદાવાદ છે એની પણ ઉપરનો ભાગ, એટલે આટલા ભાગમાં ચોમાસું એડવાન્સ થયું છે. એટલે આ ચોમાસાની અપર લિમિટ બતાવે છે. હવે પ્રશ્ન થાય તો આખા ગુજરાતને ચોમાસાએ કવર કરી લીધું છે, એકચ્યુઅલી 15 જૂનના એક અઠવાડિયાની અંદર થઈ જવું જોઈએ? તો જવાબ છે ના. હજી પણ ગુજરાતનો કેટલોક વિસ્તાર છે કે જે ચોમાસાએ મોન્સૂન હજી જેમાં એડવાન્સ નથી થયું, ચોમાસાએ કવર નથી કર્યું. અને ગુજરાત અને રાજસ્થાનનો એ વિસ્તાર આ છે. અહીંથી આપ જોશો ઉત્તર ગુજરાતનો વિસ્તાર, કચ્છ અને રાજસ્થાનનો થોડો વિસ્તાર, આ આખા ભારતમાં લગભગ બધે ચોમાસું એડવાન્સ થઈ ગયું છે. પણ આ ગુજરાતના આટલા ભાગમાં નહોતું થયું અને રાજસ્થાનમાં આટલા ભાગમાં નહોતું થયું. પરંતુ હવે ગુજરાતનો લગભગ અડધા ઉપરાંતનો ભાગ ચોમાસાએ કવર કરી લીધો છે. મોન્સૂન હેઝ એડવાન્સ, આટલો ભાગ હજી પણ બાકી રહે છે. હવે આ મોન્સૂન એડવાન્સ થયું, ચોમાસું એડવાન્સ થયું, આગળ વધ્યું, કવર કર્યો વિસ્તાર, એનો મતલબ એ નથી કે બધું સારું થઈ ગયું. ચોમાસાએ એના પગરણ માંડ્યા છે આગળ, પરંતુ ચોમાસું સારું જ રહેશે એની કોઈ ખાતરી એ ચીજ આપતી નથી. એટલે શોર્ટફોલ વરસાદની છે એ તો આવનારા દિવસોમાં અતિ ભારે વરસાદ પડે અને લગાતાર પડે તો જ પૂરી થાય. નહીતર જે ખરાબ ચોમાસાનું અનુમાન છે એમાં આનાથી કોઈ રાહત મળતી નથી. પણ ચોમાસું ઓફિશિયલી આગળ વધ્યું છે એ આજે અપડેટ થઈ છે.